અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ભયંકર દુર્ઘટના બનવા પામી છે. મેઘાણીનગરના ભરચક વિસ્તારમાં લંડન જતું વિમાન ઉડાન ભર્યાના 5 મિનિટમાં જ ક્રેશ થયું છે. આ દુર્ઘટના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો ભયંકર તબાહીના ભણકારા બતાવે છે. આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. આ દરમિયાન આ ભયંકર અકસ્માત બનવા પામ્યો છે. અકસ્માત બાદ બધે કાળો ધુમાડો જોવા મળ્યો છે અને બચાવ માટે ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈને બચાવ કાર્ય શરૂ કર્યું છે. મેઘાણીનગરમાં 2 સ્થાન પર પ્લેન અથડાયું અને પછી દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મેઘાણીનગરના જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં રહેણાંક વિસ્તાર છે અને આસપાસની ઇમારતોમાં પણ આગ લાગી ગઈ છે. આ ઉપરાંત મેડિકલ ડોક્ટરની હોસ્ટેલ સાથે વિમાન અથડાયું છે. જ્યારે દુર્ઘટના બની ત્યારે અભ્યાસ કરતા ડોક્ટર જમવાની તૈયારીમાં હતા. દરમિયાન ઘટના બનવા પામી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 50 અભ્યાસ કરતા ડોક્ટરોના મોત થયાની સંભાવના છે. પ્લેન ક્રેશ થતા જ કોલેજ કેન્ટીનના દ્રશ્યો બતાવે છે કે આ કેટલી મોટી તબાહી છે.